તો સુરત શહેરમાં મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા એક જ દિવસમાં મોટા પ્રમાણમાં એનાલોગ પનીરનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। સુરત શહેરમાંથી કુલ 235 કિલો જેટલી એનાલોગ પ્રોડક્ટ કબજે કરવામાં આવી છે। અઠવા, રાંદેર, ઉધના ઝોન વિસ્તારની 14 જેટલી સંસ્થાઓમાંથી પનીર, ચીઝ, બટરનો જથ્થો પકડાયો છે। મહાનગરપાલિકા દ્વારા દરેક ઝોનમાં તપાસ માટે 3 થી 4 વિશેષ ટીમો બનાવવામાં આવી છે અને ફૂડ સેફ્ટી અધિકારીએ જણાવ્યું કે આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેવાની છે। સુરત મહાનગરપાલિકામાં કાલે કુલ 3 ટીમો બનાવી અને 14 સંસ્થાઓની તપાસણી કરેલ, જેમાં 235 કિલો જેટલો એનાલોગ પનીર, એનાલોગ ચીઝ, એનાલોગ બટરનો નાશ કરવામાં આવેલ છે। એનાલોગ પનીર, એનાલોગ ચીઝ અને એનાલોગ બટરમાં મિલ્ક ફેટની જગ્યાએ વેજીટેબલ ફેટનો ઉપયોગ વધારે પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે, જેથી મિલ્ક ફેટની જગ્યાએ વેજીટેબલ ફેટ છે ને તે ઓછી, એની ન્યુટ્રિશન વેલ્યુ ઓછી છે, જેથી લાંબા ગાળે શરીરને નુકસાન કરી શકે।